દોસ્તો, અંબાણી પરિવારનું પ્રી વેડિંગ સેલિબ્રેશન તારીખ 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાયું હતું અને આ ભવ્ય સેલિબ્રેશનમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહિત અનેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે 6 માર્ચના રોજ અંબાણી પરિવાર તેમના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે ખાસ એક ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર આ વાત પરથી એ સાબિત થાય છે કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓને માટે પણ કેટલું માન સન્માન આપે છે જેવું પોતાના સ્વજનોને આપે છે. દોસ્તો, આ પ્રી વેડિંગ બાદ ગુજરાતના જામનગર ખાતે ફરી એકવાર અંબાણી પરિવાર દ્વારા એના કર્મચારીઓ માટે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું, જેમાં ફરીથી અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. અને આખરે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ફંક્શન કોના માટે રાખવામાં આવ્યું હતું અને આ ફંક્શન ફરી જામનગર ખાતે જ કેમ રાખવામાં આવ્યું હતું. આ તમામ બાબતો વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાધિકા અને અનંતના આગામી લગ્ન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે કર્મચારીઓ અને એમના પરિવારોને અંદાજે 25,000થી વધુ લોકો માટે ભવ્ય સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. નીતા અને મુકેશ અંબાણી પછી અનંત અને રાધિકાએ વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું અને ત્યારબાદ લગ્ન પૂર્વેના ઉત્સવો દરમિયાન એમના યોગદાન અને સહકાર માટે તેમજ જામનગરને રિલાયન્સ અને તેમની પોતાની વ્યક્તિગત મુસાફરીનો એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભાગ બનાવવા બદલ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આ તમામ જામનગર વાસીઓનો પણ અંબાણી પરિવાર વારંવાર આભાર વ્યક્ત કરતા હોય છે અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે, જેની કેટલીક તસવીરો પણ આપણે જોઈ છે. આ ઉજવણીની લાક્ષણિકતા રિલાયન્સ શૈલીમાં એટલે કે પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને અરિજીત સિંહના એ અદ્ભુત પરફોર્મન્સ દર્શાવતા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે રીતે સ્પેશિયલ ગેસ્ટ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય એવી જ રીતે રિલાયન્સના કર્મચારીઓ માટે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર દોસ્તો, અંબાણી પરિવાર એ સૌ લોકોનું દિલ જીતી લે છે. એમના કર્મચારીઓ માટે પણ આટલી વ્યવસ્થાઓ કરે છે કે જાણે મોટા મહાનુભાવો માટે કરતા હોય. આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના દરેક સભ્યોએ ખાસ સ્પીચ આપી હતી અને આ સેલિબ્રેશનને ભવ્ય બનાવ્યું હતું. પ્રી વેડિંગનો ખર્ચ ભલે 1,000 કરોડ આંકવામાં આવેલ છે, પરંતુ દોસ્તો, આ પ્રી વેડિંગ સેલિબ્રેશન 3 દિવસથી વધુ ચાલી રહ્યું હતું. કર્મચારીઓ માટે રાખવામાં આવેલ સેલિબ્રેશનનું આમંત્રણ પાઠવતી વખતે એ સૌ મહેમાનોને ખાસ રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને ખાસ ઉપસ્થિત રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે મીઠાઈ, ચોકલેટ પણ મોકલવામાં આવી હતી. ખરેખર સૌ કોઈના મનમાં એ વિચાર જરૂરથી આવે કે જો પ્રી વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્ન કેટલા ભવ્ય હશે. તો દોસ્તો, હવે આપણે જાણીએ કે આખરે આ ભવ્ય લગ્ન ક્યાં થવા જઈ રહ્યા છે અને ક્યારે થવાના છે. આ તમામ બાબતોના સવાલ પણ આપણા મનમાં થતા હશે. માટે ચાલો હવે આપણે એ જાણીએ કે આ ભવ્ય લગ્ન ક્યાં અને કેટલી તારીખે થવાના છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા એક લાઇક કરી દેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ વિડીયો. અનંત અંબાણી ટૂંક સમયમાં દુલ્હો બનવા જઈ રહ્યો છે. અનંત અંબાણી એમની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર જો માનીએ તો આ કપલ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્નનું પ્રી વેડિંગનું ફંક્શન માર્ચ મહિનામાં તારીખ 1થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે થયું હતું, જેનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રી વેડિંગ ફંક્શનમાં દેશ અને દુનિયાની મોટી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. હવે અનંત અને રાધિકાને લગ્નનું સ્થળ પણ જાહેર થઈ ગયું છે, જ્યાં અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન યોજાયા હતા. આ વખતે અંબાણી પરિવારના લગ્ન દેશની અંદર નહીં પણ દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે અને ઘણી બધી અટકળો એવી થતી હોય છે કે ગુજરાતના જામનગર ખાતે આ લગ્ન સમારોહ યોજાશે, પણ આ તમામ બાબતો ખોટી છે. હાલમાં જ એક ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંબાણી પરિવારના લગ્ન દેશની બહાર યોજાવા જઈ રહ્યા છે. તમને પ્રશ્ન થશે કે દેશની બહાર પણ ક્યાં અને વધુ ભવ્ય રીતે આ લગ્ન થવાના છે. આ ભવ્ય લગ્ન સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે. જી હા દોસ્તો, આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં પ્રોપર્ટી ખરીદી હતી. આ જ આલિશાન ઘરમાં ધામધૂમથી લગ્ન યોજાશે. આ ઘર આવેલું છે લંડનમાં. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામનગર ખાતે 1,000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો અને હવે લંડન ખાતે આ ભવ્ય લગ્ન સમારોહ યોજાશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લંડનમાં લગ્ન કરશે. સ્ટોક પાર્ક ખાતે કપલનું એક ફંક્શન આયોજિત કરવામાં આવશે. એટલું જ નહીં દોસ્તો, આ ફંક્શનમાં બોલિવૂડના તમામ સેલેબ્સ પણ ભાગ લઈ શકશે અને રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકાના લગ્ન માટેના આમંત્રણ બોલિવૂડ સેલેબ્સને પણ મોકલવામાં આવ્યા છે. ત્યાર પછી તમામ સેલેબ્સ તે મુજબ પોતાનું શેડ્યુલ બનાવી રહ્યા છે.
દોસ્તો, લગ્ન પહેલાના ફંક્શનનું એક સંગીત નાઇટ પણ ખૂબ મજાનું રહેવાનું છે. એક અહેવાલ મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં થશે, જ્યારે તેમનું સંગીત અબુધાબીમાં યોજાશે. જોકે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવતી નથી. ચાલો અમે આપને આ લંડનના ઘર વિશે જણાવીએ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બરાબર 3 મહિના પછી જુલાઈમાં લંડનમાં સ્ટોક્સ પાર્ક એસ્ટેટમાં થશે. આ માહિતી ઈશા અંબાણી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ 2021માં આ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને એમની પત્ની નીતા અંબાણી એમનો મોટા ભાગનો સમય અહીં ભારતની બહાર વિતાવે છે. અંબાણી પરિવારે આ ઘરમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરી હતી. આજે આ ઘરની કિંમત લગભગ 592 કરોડ રૂપિયા છે. જ્યાં દોસ્તો, વર્ષ 2021માં અંબાણી પરિવારે 57 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 592 કરોડ રૂપિયામાં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીદ્યું હતું. રિપોર્ટ અનુસાર અંબાણીનું આ નવું ઘર 300 એકર જમીનમાં ફેલાયેલું છે. અંબાણીએ આ ઘર લંડનના બંકિંગહામ શહેરમાં ખરીદ્યું છે. વર્ષ 1908માં બનેલી આ હવેલી શરૂઆતમાં ખાનગી રહેઠાણ હતી, પરંતુ બાદમાં એને કન્ટ્રી ક્લબમાં બદલી દેવામાં આવી છે. સમાચાર અનુસાર આ મહેલ જેવા લક્ઝરિયસ ઘરમાં 49 બેડરૂમ છે. એક અત્યાધુનિક મેડિકલ સુવિધા છે. આ આલિશાન ઘર મુકેશ અંબાણી અને એમના પરિવારનું બીજું ઘર કે આ ઘર 100 વર્ષથી પણ જૂનું છે. આ સિવાય આ ઘરમાં અનેક એકરમાં ખુલ્લી ગ્રીન સ્પેસ છે. આ ઘર અંબાણી પરિવારની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર આ અંબાણી પરિવાર માટે એન્ટિલિયા કરતાં પણ ખાસ છે દોસ્તો. મુકેશભાઈ અંબાણીના આ ઘર વિશેની માહિતી તમને કેવી લાગી? નીચે કમેન્ટ કરીને આપનો મત પણ જરૂરથી જણાવજો. અને આ વિડીયો વિશે તમારું બીજું શું કહેવું છે અમને એ પણ કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.